राधे राधे, जय श्री कृष्ण, हर हर महादेव, जय श्री राम અને જય માતાજી બધાને। તો કેમ છો બધા? ચલો ઉઠી નાહી ધોઈ અને ફ્રેશ થઈ ગયા અને મસ્ત આમળાનું જ્યુસ બનાવ્યું, જ્યુસ બનાવીને પીધું અને હવે આપણે બનાવવાનું છે રસોઈ। તો રસોઈ બનાવવા માટે આજે બિરયાની, વેજ બિરયાની ફરીવાર બનાવવાની છે, પણ આટલું બધું વેજીટેબલ અવેલેબલ નથી। બટેટા અને ચણા બાફવા મૂકી દીધા છે, તો ચણા એ બફાય છે, તો ચણા અને મરચાં લીલા તો આપણે અહીંયા લીલા મરચાં લઈ લીધા છે 3 જેટલા, તો લીલા મરચાંને કાપી અને રેડી કરી નાખીએ। તો ફાઇનલી બટેટાને રેડી કરી નાખીએ। ધોઈ નાખ। ચાલો તો આપણે મસાલો નાખીને મિક્સ જ કર્યું નહોતું, એમને જ રહેવા દીધું હતું। આપણે હવે મિક્સ કરીશું। હવે આપણે છાણા નાખવાના છે ને,
હવે નાખવાનું છે સોલ્ટ. તો અહીંયા 4 સ્પૂન જેટલું, કેમ કે રાઈસ વધારે સોલ્ટ વધારે નાખવું પડે છે. આપણે અહીંયા લઈ લીધા છે સોયાબીન અને એક મોરું મરચું. તો ચાલો તેને બી 5 મિનિટ માટે કૂક કરવા નાખવાનું છે. તો લઈ લઈએ અને સાથે સાથે હાફ ધાણા. ચાલો તો આપણે નાખી દઈએ સોયાબીન અને લીલા મરચાં અને બધું. બધાને 5 મિનિટ માટે કૂક કરીશું. ઢાંકી દઈએ. તાવડી મૂકી દીધી છે માંડવી હેકવા માટે. તો આજે નવી તાવડી યુઝ કરીએ છીએ. મમ્મી ઇન્ડિયાથી તાવડી લાવી સ્પેશિયલ બેગમાં. ખબર નહીં કેવી રીતના ઉગાડીને લાવી હશે. ને આપણે પાસે અહીં માંડવી બહુ બધી પ્રોફિલ લઈ લઈશ. ઓલવેઝ લીલી માંડવી પ્રોફિલ લઈ લઈશું. માઇક બંધ થઈ ગઈ, ચાલુ કરી દો. તો માંડવી શેકવાની છે, નકર તો મને બાફેલી ગમે અને પ્રોફિલની શેકેલી ગમે છે. તો પ્રોફિલ માટે કરી ને ચાલો શેકવા નાખી દઈએ માંડવીની. અને આપણે સાથે સાથે બિરયાની પણ બને છે વેજ. તો અમે આવી રીતે વેજ બિરયાની બનાવીએ છીએ ને આપણે અહીંયા માંડવી નાખી દઈએ. બહુ થઈ જાય ખબર નહીં, એટલા માટે મોટી તાવડી લીધી છે. તો ધીમે ધીમે આમાં ગરમ થવા દઈએ. અને માંડવી પણ છે કે એવી એકદમ મોટી માંડવી છે, 4 બિયાવાળી. આપણે કાચી માંડવીને ટેસ્ટ કરી લઈએ. તો માંડવી બહુ ટેસ્ટી છે ને બહુ મીઠી છે બાબા, ઇન્ડિયાની લીલી માંડવી. સારું, તો પાછા આપણે કેટલી જાતનું બનાવવાનું કીધું છે તે બતાવું. કે એક તાવડી પર માંડવી શેકવા મૂકી છે. અહીંયા આપણે બિરયાની માટે બધું મિક્સ બને છે વેજીટેબલ. ચાય રેડી છે મારા માટે. અને આપણે અહીંયા ફૂલકોબી બસેલી હતી તો ફૂલકોબીનું શાક બનાવીને નાખ્યું છે. ચાલો તેને પણ એકવાર મિક્સ કરી દઈએ. તો મસ્ત હળદર નાખી અને લીલા મરચાંમાં, અને સ્પૂન બહુ ધગી ગઈ છે ભાઈ. તો તેને પણ મિક્સ કરી દઈએ. અને આપણે હવે બિરયાનીમાં રાઈસ નાખી દેવાના છે. તો ચાલો રાઈસ નાખી દઈએ. તેમાં મેં ધાણા નાખી દીધા છે લીલા, અને આવીશ કેક રીતે. અને રાઈસ પણ મમ્મી ખબર નહીં નવા કંઈક લાવી છે, મને નથી ખબર કેવા છે. મેં ફર્સ્ટ ટાઈમ આ રાઈસ યુઝ કર્યા છે. કેમેરાની સામે બતાવું, દેખાય તો જોઈજો કેવા રાઈસ છે. આ કંઈક ડિફરન્ટ રાઈસ છે અને મેં ફર્સ્ટ ટાઈમ આ રાઈસ દેખાશે. ફાઇનલી રાઈસ મિક્સ કરી દઈએ. અને હવે આપણે પાણી નાખવાનું છે આમાં. થોડો ફાસ્ટ ગેસ કરી અને મસાલામાં મિક્સ કરી દઈએ. અને અમારે એક મેડમ આવી જશે કુકિંગ જોવા માટે એવા છે, ટેસ્ટ કરવા એવા છે, આઈ ડોન્ટ નો. તવાથી મિક્સ કરવાનું છે. તો આપણે ગરમ પાણી રેડી છે, તો રાઈસમાં ગરમ પાણી નાખી દઈશું.
તો આપણી માંડવી ધીરે ધીરે દાઝવા લાગી છે, કેમ કે ફાસ્ટ ગેસ છે. તો આપણે મિક્સ કરવામાં નહીં. આપણે અહીંયા તાવડીને એકદમ ચૂલા જેવી મસ્ત ટેસ્ટી માંડવી શેકાય છે અને ધીરે ધીરે બ્લેક થઈ ગઈ છે. બળી જાય નહીં તો સારું. મિક્સ તો કરું છું કેમ કે ગેસ બહુ ફાસ્ટ રાખ્યો છે. માંડવી ફેવરેટ હોય તે બધા કોમેન્ટ કરજો. આપણો રાઈસ તો રેડી થઈ જશે અને આપણે સાઈડમાં રાખી દીધા છે ધીમા ગેસ પર, એટલે બિરયાની મસ્ત બફાઈને રેડી થઈ જાય. ત્યાં સુધીમાં આપણે માંડવી શેકી અને મૂકી દઈએ. પહેલાં બિરયાની ખાવાની છે, પછી માંડવી ખાવાની છે. નકર ખાવાનું નહીં ભાવીએ તો આપણે ખાલી શેકી અને સાઈડ પર રાખી દેવાની છે. તો ફાઇનલ આપણે માંડવી શેકાઈ ગઈ છે એકદમ મસ્ત એટલે આખી બ્લેક ઇન્ડિયા જેવી. તો ચાલો ગેસ બંધ કરી દઈએ. ગેસ એકદમ ફાસ્ટ રાખ્યો હતો અને ગેસ બંધ કરી દીધો. તો ફાઇનલી માંડવી શેકાઈ ગઈ છે અને આપણે બિરયાની પણ રેડી થાય છે.